બગસરા શહેરમાં પટેલવાડી ખાતે સુવાગિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। અમરેલીના બગસરા શહેરમાં પટેલવાડી ખાતે સુવાગિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન 21 થી 27 માર્ચ સુધી ભક્તિભાવથી કરવામાં આવ્યું। પવિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં શાસ્ત્રી મુકુંદ મહારાજ અને શાસ્ત્રી જયેશ મહારાજ દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે। ભાવિ ભક્તો માટે આયોજકો દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરાયું। આયોજક પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગિયાએ જણાવ્યું છે, ધાર્મિક કાર્યક્રમની સાથે દરરોજ રાત્રિએ લોક સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું। કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। સપ્તાહ આ ગયા શનિવારે 21 તારીખથી આજે શુક્રવાર સુધી આ સપ્તાહનું જે આયોજન થયું એ સપ્તાહની અંદર દરેક ધર્મપ્રેમી ભાઈઓ, મારા સગા સંબંધીઓ, પછી મારા સ્નેહીઓ, દરેક મહેમાનો, મિત્ર સર્કલ અને દરેક ગ્રુપે એવડું મોટું મને સાથ ને સહકાર આપ્યો છે। અને બીજા નંબરમાં કે એવો ઉત્સવ ઉજવાણો છે કે મેં કદાચ વિચાર્યું કે તારે હવાયો એ ઉત્સવ થયો છે, એ બદલ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। બીજું કે આ દરેક જે જ્ઞાન યજ્ઞ અહીંયા સપ્તાહનો દાદા વહેરાવી રહ્યા છે અને એ બધાએ રસપાન કર્યું છે, એને કંઈક ને કંઈક અહીંથી આજે આ સપ્તાહના માધ્યમથી લઈને જવાનું છે। અને આ સપ્તાહ દાદાએ અમને ખૂબ, કારણ કે ગઈકાલે જ હજી મુકુંદ દાદા પાસે આપણે ભાઈ આવ્યા હતા મારુતિ સિલેક્શનવાળા, કે હું 3 વર્ષથી આ સપ્તાહનું આયોજન કરવા વિચારું છું પણ યોગ નથી આવતા। આ છેલ્લા 3 મહિનાની અંદર આ યોગ થઈ અને સપ્તાહને આજ પૂર્ણાવતીને આરે છે, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ, ઠાકોરજીની દયા। અશોક મણવરનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।